હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ફટાફટ બની જાય તેવી ઇન્સ્ટન્ટ ફરાળી ઇડલી બનાવવાના છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે 1 કપ મેં સામો લઈ લીધો છે અને 1/4 કપ સાબુદાણા લીધા છે। હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ। આ પાવડર થોડો કરકરો હશે કારણ કે સાબુદાણા અને સામો બે હોય એટલે। હવે આપણે તેમાં 3 ચમચા દહીં એડ કરી દઈએ। હવે દહીં પહેલાં આપણે મિક્સ કરી લઈએ। પછી જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। ઇડલીનું જેવું બેટર રાખીએ આપણે તેવું બેટર આમાં રાખવાનું છે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। પાણી આમાં એકસાથે એડ નહીં કરવાનું, થોડું થોડું એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। હવે આપણું બેટર ઇડલી જેવું તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને હવે ઢાંકીને 1 કલાક સુધી મૂકી દઈએ। એક કલાક પછી થોડું બેટર થીક લાગશે, પણ એને બરાબર મિક્સ કરી દેવાનું। હવે આપણે તેમાં અડધો લીંબુનો રસ એડ કરીએ। આ ઇન્સ્ટન્ટ ઇડલી છે એટલે મેં લીંબુનો રસ એડ કર્યો છે। પછી તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું। તેલ એડ કરવાથી આપણી ઇડલી સોફ્ટ બનશે। છેલ્લે તેમાં અડધી ચમચી ઈનો અથવા બેકિંગ સોડા નાખી દેવાનો। પછી તેના ઉપર થોડું પાણી રેડીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। પછી તેલથી ગ્રીસ કરેલી ઇડલીના સ્ટેન્ડમાં આપણે ઇડલી મૂકી દઈએ। પાણી મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે તેને ઢાંકીને 10 મિનિટ ચડવા દઈએ। 10 મિનિટ પછી ઇડલી આપણી એકદમ ફૂલી ગઈ છે। તેને આપણે નાઈફની મદદથી ચેક કરી લઈએ। ઇડલીનું સ્ટેન્ડ નીચે ઉતાર્યા પછી 2 મિનિટ એને ઠંડુ થવા દેવાનું, પછી જ ઇડલી કાઢવાની। આપણી ઇડલી એકદમ સોફ્ટ બની છે। ઇડલી અંદરથી પણ એકદમ સોફ્ટ છે। આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ તો તૈયાર છે આપણી ફરાળી ઇડલી। તેની સાથે જે ચટણી છે તે લાલ મરચાંની ચટણી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।